શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું અખાત્રીજ ક્યારે છે તથા તેનો મહિમા, આ દિવસે શું કરવું શું ન કરવું. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ અખાત્રીજ, કે જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય, જે ક્યારેય ખૂટે નહીં, એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ દાન, પુણ્ય અને શુભ કાર્યોનું ફળ અનંત ગણું મળે છે. અક્ષય તૃતીયા ક્યારે છે તે જાણી લઈએ. વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજની તિથિ પ્રારંભ થાય છે તારીખ 19 એપ્રિલ 2026 સવારે 10:49, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 20 એપ્રિલ 2026 સવારે 7:27. આમ જોઈએ તો અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત આખો દિવસ હોય છે, એટલે તારીખ 19 એપ્રિલ 2026 રવિવારના દિવસે ઉજવવાની રહેશે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગ્રહ, નક્ષત્ર, મુહૂર્ત, ચોઘડિયા જોઈએ છીએ, પરંતુ અખાત્રીજ એ સ્વયં સિદ્ધ મુહૂર્ત છે. આ દિવસે આખો દિવસ એટલો પવિત્ર હોય છે કે આપણે કોઈ ચોક્કસ સમય કે ચોઘડિયું જોવાની જરૂર પડતી નથી. આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, નવો વ્યવસાય કે નવી ગાડીની ખરીદી કરવાથી તે કાર્યમાં ક્યારેય અવરોધ આવતો નથી. આ દિવસે સોનું, ચાંદી, મકાન, જમીન વગેરેની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેનાથી ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ રહે છે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે. ખેડૂતો આ દિવસને વાવણીની શરૂઆત તરીકે માને છે, તેમજ દેવી લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરીને સુખ સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. અખાત્રીજના દિવસે એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક કે કાળી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતા કાર્યોથી દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે, જેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે અખાત્રીજે કરવામાં આવેલું કોઈ પણ સત્કર્મ વ્યક્તિના જીવનમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે.